સુરેન્દ્રનગર પાંચ હનુમાન નજીક મફતિયાપરાથી ડ્રગ્સના પાવડર સાથે મહિલા ઝડપાતા ખળભળાટ મચ્યો। યુવાધનને બરબાદ કરતું 86,000નું હેરોઇન એસઓજી પોલીસ ટીમે ઝડપી પાડ્યું। અશોક કુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સૂચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ભટ્ટ ઇન્સ્પેક્ટરની બાતમી મળેલ કે રીનાબેન ઉર્ફે ફાતિમા નામની મુસ્લિમ બેન પોતાના કબજામાં ડ્રગ્સના પાવડરની પડીકીઓ રાખી સુરેન્દ્રનગર પાંચ હનુમાન મંદિર પાસે આવેલ મફતિયાપરામાં હરતી ફરતી આ પાવડર વેચાણ કરે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા ખાનગી રાહે બાતમીની ચોકસાઈ કરાવતા બાતમી સાચી હોવાનું જણાઈ આવેલ, જે બાતમી આધારે રેડ કરી આરોપી રીનાબેન ઉર્ફે ફાતિમા વાવ રણજીતભાઈ ગોહિલ રહે 32 વર્ષ, મુસ્લિમ ઉંમર, જાતે રાજકોટ, આનંદનગર, બ્લોક નંબર 7, ક્વાર્ટર નંબર 287, પોલીસ લાઇન પાછળ મફતિયાપરા પાસેથી ગેરકાયદેસર જેનું હેરોઇન, ઓપિએટિવ ડેરિવેટિવ્સ એક કુલ વજન 4 ગ્રામ 95, કિંમત ₹24,750, ડીએમ મેફેડ્રોન 2 તથા 5 જથ્થાનો જેનું વજન 65 ગ્રામ, કિંમત ₹56,500 તથા એક ખાખી કવરમાં જીપ બેગ નાની કોથળી નંગ જેની કિંમત ₹90,400, એક ખાખી કવર રોકડા ₹4,5, એક ખાખી કવરમાં એક સેમસંગ કંપનીનો ગેલેક્સી A32 છે લેડીઝ પર્સ મળી કિંમત ₹86,650 સાથે પકડી પાડી આરોપી મહિલા વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।